હાલો આજે વાલોડ રીંગણનું કાઠિયાવાડી સ્વાદનું લસલસતું શાક કુકરમાં બનાવીએ। શાક બનાવવા માટે વાલોડને ધોઈને કોરી કરી લેવી, દાણાવાળી વાલોડના દાણા કાઢી લેવા અને કુમળી વાલોડને સમારી લેવી। ત્યારબાદ એક ખાંડણીમાં 10 થી 12 લસણની કળી અને 1 ચમચી મરચું પાવડર નાખીને લસણની ચટણી બનાવી લેવી। ત્યારબાદ 2 મીડિયમ સાઇઝની ડુંગળી અને 3 ટામેટાની પ્યુરી કરી લેવી। 200 ગ્રામ રીંગણને પણ સમારી લેવા। શાક બનાવવા માટે કુકરમાં 5 ટેબલસ્પૂન તેલ ગરમ કરી 1 ટેબલસ્પૂન જીરું તતડાવી લેવું। ડુંગળીની પ્યુરી ઉમેરી સોનેરી રંગની થાય ત્યાં સુધી સાતળવી। ત્યાર પછી ટામેટાની પ્યુરી ઉમેરી ટામેટાની કચાશ નીકળી જાય ત્યાં સુધી સાતળવા। તેલ છૂટું પડે એટલે તેમાં લસણની ચટણી, 2 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી મસાલો કકડાવી લેવો। હવે કાપેલા રીંગણ અને વાલોર ઉમેરી 3-4 મિનિટ શાકભાજીને મસાલામાં કકડાવવા। 1 ટીસ્પૂન ગરમ મસાલો અને અડધો કપ પાણી ઉમેરી બરાબર હલાવી મીડિયમ ફ્લેમ ઉપર કુકરની એક વિસલ કરવી। કુકર ઠંડુ પડે એટલે શાકને રોટલા અને ખીચડી જોડે પીરસવું।